જો આપણે 2004 માં પૂછાયેલો JEE નો MCQ સોલ્વ કરીએ અને આપણે 26 નંબર પર પહોંચ્યા છીએ MCQ વિધેય f of x આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે અને આ અંતરાલનો f સતત હોય તો f of pi by 4 બરાબર ખાલી જગ્યા। જો આ અંતરાલમાં સતત છે મતલબ 0 આગળ સતત છે pi by 2 આગળ સતત છે અને એની વચ્ચે આવતી તમામ x ઘટકો આગળ પણ સતત છે મતલબ x બરાબર pi by 4 આગળ f સતત છે। જો x બરાબર pi by 4 આગળ સતત હોય તો સતતની વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 4 f of x બરાબર f of pi by 4 થાય। આ થશે આપણી જોડે। હવે લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 4 ચલો f of x એટલે આપણે મૂકી દઈએ 1 minus 10x ભાગ્યા 4x minus pi f of pi by 4 જે આપણે શોધવાનું છે હવે જો ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરશો x ની જગ્યાએ pi by 4 મૂકશો તો 0 ભાગ્યા 0 સ્વરૂપ થશે એટલે એલ હોસ્પિટલના નિયમ પ્રમાણે કામ કરીએ તો ઉપરનાનું ઉપર વિકલન કરીએ અને નીચેનાનું નીચે વિકલન કરીએ તો 1 નું વિકલન 0 10x નું વિકલન sec વર્ગ x ચલો 4x નું 4 અને pi નું અચળ પદ એટલે વિકલન 0 f of pi by 4 હવે લિમિટ એપ્લાય કરીએ x ટેન્ડ્સ ટુ pi by 4 તો x ની જગ્યાએ pi by 4 મૂકી દો લિમિટ એપ્લાય કરી x ટેન્ડ્સ ટુ pi by 4 માટે x ની જગ્યાએ pi by 4 મૂકી દો ચલો sec pi by 4 એટલે √2 અને √2 નો વર્ગ 2 શું થશે ભાઈ sec pi by 4 એટલે √2 પણ √2 નો વર્ગ એટલે પાછો 2 એટલે -1/2 તો આપણે કોની કિંમત શોધવાની f of pi by 4 ની તો કેટલી કિંમત આવી ભાઈ -1/2 એકદમ સરળ પૂછ્યું છે ને। ચલો આગળ લઈએ જો હવે 2003 માં પૂછાયેલો આપણે MCQ લઈએ તો વિધેય f of x અલગ અલગ વ્યાખ્યાયિત કરીને આપી છે આપણને જો x ' 0 માટે આ લેવાનું x = 0 માટે આ લેવાનું ઓપ્શન આપ પૂછાય દરેક x આગળ સતત છે દરેક x આગળ સતત અને વિકલનીય છે દરેક x આગળ સતત પરંતુ x બરાબર 0 આગળ વિકલનીય નથી x બરાબર 0 આગળ સતત કે વિકલનીય નથી। તો સૌપ્રથમ આપણે વિધેય f of x જે ખરું એમાં માનવના કારણે આપણે એક ભાગ લઈશું કે x > 0 x <0। अब जो x > 0 तो मानांक x बराबर શું છે પ્લસ x એટલે 1/x વત્તા 1/x એટલે આપણે જે -2 ભાગ્યા x થશે। તમે જાણો છો કે જો x > 0 તો માનાંક x બરાબર આપણે x લખીએ છીએ અને x <0 તો આપણે માનાંક x બરાબર -x લખીએ છીએ બરાબર। તો x > 0 તો માનાંક x બરાબર શું છે ભાઈ x તો 1/x વત્તા 1/x 2/x પણ આગળ નિશાની માઈનસ x <0 તો -x થશે તો -1/x -1/x ઉડી જશે e ની 0 ઘાત એટલે e ની 0 ઘાત એટલે 1 અને x ગુણ્યા 1 એટલે x આવશે અને આપણી જોડે x બરાબર 0 તો 0 આવશે એટલે જો x <0 તો આપણી જોડે આનું સાદું જો ફરી સમજાવું તમને x <0 તો આ શું છે -1/x આવડી જશે એટલે 0 પછી e ની 0 ઘાત 1 એટલે આ 1 થશે અને x ગુણ્યા 1 તો s લખવું પડશે તમારે। હવે જો આપણે એક તો 0 આગળ ભાગ પડે છે એક તો આ શું છે
સુરેખ વિધેય ગુણ્યા ઘાતાંકીય વિધેય. તો x દરેક x આગળ સતત છે, આ ઘાતાંકીય વિધેય દરેક x આગળ સતત છે, બરાબર. આ પણ દરેક x આગળ સતત છે, પણ આપણે 0 આગળ ભાગ પાડ્યા છે એટલે આપણે 0 આગળ કદાચ સતત હોય ખરું અને ન પણ હોય, તો આપણે x બરાબર 0 આગળ ચકાસવું પડશે. તો આપણે શું કરીશું કે ચલો ભાઈ x બરાબર 0 માટે તો x ગ્રેટર ધેન 0, તો x બરાબર 0 અહીંયા મૂકી દો, તો 0 ગુણ્યા, પણ જ્યારે અહીંયા તમે ખાસ ધ્યાન આપવાનું છે એટલા માટે અહીંયા આપણે e ની ઘાત માઈનસમાં છે, તો ખરેખર એને પ્લસ કરી અને પછી જ કામ મુકાય કિંમત દે તો શું થશે ખબર પડી ને, એટલે અહીંયા પ્લસ ઘાત કરવી પડે તમારે, ખ્યાલ આવી ગયો. તો અહીંયા આપણે જોડે શું કરીશું કે ચલો x આપણી જોડે f of x ભાગ્યા e રેઝ ટુ 2 ભાગ્યા x, અહીંયા x લેસ ધેન 0, 0 x બરાબર 0. હવે આપણે ડાઉટ કે છે કે ભાઈ 0 આગળ ભાગ પાડે એટલે 0 આગળ આપણે જોઈએ, કારણ કે આ તો ઘાતાંકીય વિધેય છે, દરેક x આગળ સતત અને સતત હોય, આ પણ દરેક x આગળ સતત હોય, પણ ખાલી આપણને 0 આગળ ભાગ પાડે એટલે 0 આગળ ડાઉટ છે, કદાચ 0 આગળ સતત ન પણ હોય. હવે 0 આગળની વાત કરી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x અને f of 0, આ વસ્તુ આપણે ચકાસી લઈએ. ચલો લિમિટ x 0 પ્લસ એટલે આપણી જોડે જો આ 0 ની જમણી સાઈડ, આ ડાબી સાઈડ, આ બાજુ x ઘટક કેવો હોય 0 કરતા મોટો, આ બાજુનો x ઘટક કેવો હોય 0 કરતા નાનો, એટલે આ જમણી સાઈડમાં કઈ શરત આવે x ગ્રેટર ધેન 0, x ગ્રેટર ધેન 0 માટે આપણે આ વિધેય લઈશું x ભાગ્યા e રેઝ ટુ 2 ભાગ્યા x. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ એટલે ડાબી સાઈડ એટલે ડાબી સાઈડમાં x લેસ ધેન 0, એટલે આપણું f of x બરાબર શું લેવાનું થશે ભાઈ x લેવાનું થશે, અને x બરાબર 0 તો 0 છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીં આપણે x ગુણ્યા 1 upon e raised to 2 upon x, અહીં 0 લિમિટ એપ્લાય કરો 0 થશે બરાબર 0. હવે અહીંયા જો કે તમારી જોડે આ x કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1 upon e raised to 2 upon x. હવે તમે જોશો કે આ બંનેને મેં અલગ અલગ લિમિટ આપી, તો આની લિમિટ કેટલી થશે ભાઈ 0 થશે, આની લિમિટ 0 થશે. હવે અહીંયા આપણે એમ કરીશું કે ભાઈ x ની જગ્યાએ અહીંયા 0 મૂકી દો ભાઈ, જો અહીંયા 0 મૂકશો તો 2 ભાગ્યા 0 શું થશે ભાઈ 1 upon e raised to infinity, અને પછી 1 upon e raised to infinity આપણે ઇન્ફિનિટી લઈશું, બરાબર, અને 0 ગુણ્યા 1 upon infinity પાછું શું છે ભાઈ 0 થશે. આ 1 upon infinity એ ફક્ત લિમિટ ની અંદર જ આપણે કહી શકીશું કે ભાઈ 1 upon infinity એટલે 0 લખવાનું, બાકી એમ વ્યવહારિક સ્વરૂપમાં કે ભાઈ 1 upon infinity શું, તો 1 upon infinity તો ઇન્ફિનિટી લખાય. પણ અહીંયા શું થાય છે કે ભાઈ x ની કિંમતો 0 ની નજીકની આવે છે, એટલે જ્યારે x ની કિંમતો 0 ની નજીક આવે તો આ ભાગાકાર કેવો 0 ની નજીક જાય, એટલે આનું લક્ષ 0 થાય છે એમ વિચારીએ છીએ. એટલે જ્યારે આપણે લિમિટની વાત કરતા હોઈએ ત્યારે લિમિટમાં 1 upon infinity થાય તો આપણે શું લખવાનું છે 0 લખવાનું છે. તો આ 0 બરાબર 0, તો આ શું થયું, આ શરતનું પાલન થઈ ગયું મિત્રો. એનો મતલબ શું થયો કે ભાઈ x બરાબર 0 આગળ આ વિધેય સતત છે. તો જે આપણને ડાઉટ હતો કે ભાઈ x બરાબર 0 આગળ સતત છે કે નહીં એ ડાઉટ હતો, તો હવે x બરાબર 0 આગળ સતત છે એ ડાઉટ ક્લિયર થઈ ગયો. બાકીના ઘટકો આગળ તો સતત હતું જ, કારણ કે આ આપણી જોડે સુરેખ સમીકરણ, ઘાતાંકીય વિધેય, પછી આ સુરેખ સમીકરણ, તો ફક્ત 0 આગળ ડાઉટ હતો. તો અહીંયા શું થશે એવરી x belongs to r આગળ સતત છે, એટલે આપણા જોડે અહીંયા x કેવું છે કોઈ પણ ઘટક આગળ સતત છે, 0 આગળ સતત છે.
તો દરેક x આગળ સતત છે એટલે કદાચ આ ઓપ્શન આવી શકશે. x આગળ સતત અને વિકલન એટલે વિકલનીયની વાત કરવાની બાકી રહી જાય છે, પછી જ ઓપ્શન આપણો સિલેક્ટ થશે. અત્યાર સુધી તો આપણે કાંઈ નહીં પોઈન્ટ પર આવ્યા કે ભાઈ x બરાબર 0 આગળ સતત છે અને એવરી x ઘટક આગળ પણ આ રીતે સતત છે. તો હવે આપણે વિકલનીયની વાત કરીશું તો જ આપણો સાચો ઓપ્શન સિલેક્ટ કરી શકીશું. ચલો ત્યારે હવે વિકલનીયની વાત કરીએ. તો જો વિકલનીયની અંદર f'0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x minus f of 0 x minus 0 આ વિકલનીયની 0 આગળ આપણે વ્યાખ્યા લખી. 0 આગળ આપણે શું કરી વ્યાખ્યા લખી. હવે તમે x ટેન્ડ્સ ટુ 0 f of x f of 0 તો f of 0 તો x બરાબર 0 આગળ વેલ્યુ 0 છે એટલે અહીં 0 આવશે. x minus 0 એટલે આપણું આ થશે. હવે થશે શું કે ભાઈ x ટેન્ડ્સ ટુ 0 આગળ આનું લક્ષ શોધવું છે, પણ 0 ની ડાબી અને જમણીએ f of x કેવું છે ભાઈ અલગ અલગ છે, માટે આપણે જમણી બાજુનું લક્ષ શોધવું પડશે અને ડાબી બાજુનું લક્ષ શોધવું પડશે. તો ચલો અહીંયા તો x જો હવે જમણી બાજુ લઈએ, ધ્યાન આપજો, જમણી બાજુ લઈએ તો f of x તો જમણી બાજુએ x greater than 0 શરત પ્રમાણે x greater than 0 પ્રમાણે શું લખશો x ભાગ્યા e raised to 2 ભાગ્યા x. પછી ડાબી સાઈડ તો ડાબી સાઈડ એટલે શું આવશે, ડાબી સાઈડમાં શરત કઈ આવશે x less than 0 x less than 0 તો એ શું આવશે ભાઈ x તો f of x ની જગ્યાએ તમે અહીંયા x લખશો બરાબર. f of x ની જગ્યાએ x તો જો f of x જમણી સાઈડે f of x આ લખવું પડશે અને 0 ની ડાબી સાઈડે f of x આપણે આ લખવું પડશે. હવે તો અહીંયા 1 થઈ ગયો અને અચળનું લક્ષ અચળ થઈ ગયું. ઓકે, અહીંયા x ઉડી જશે, અહીં 1 e raised to 2 ભાગ્યા x હમણાં ચર્ચા કરી. હવે લિમિટ એપ્લાય કરશો તો x ની જગ્યાએ 0 મૂકો તો 2 ભાગ્યા 0 અવ્યાખ્યાયિત ઇન્ફિનિટી એટલે આ શું છે 1 ઇન્ફિનિટી એટલે આ 0 થશે. તો હવે શું થયું કે ભાઈ 0 ની જમણી બાજુનું લક્ષ 0 ની જમણી બાજુનું લક્ષ કેટલું આવ્યું તો 0 ની જમણી બાજુનું લક્ષ 0 આવ્યું અને 0 ની ડાબી બાજુનું લક્ષ 1 આવ્યું. તો 0 ની ડાબી અને જમણી બાજુના લક્ષ અલગ અલગ આવ્યા માટે x ટેન્ડ્સ ટુ 0 આગળ આનું લક્ષ ન મળે એટલે f'0 ન મળે મતલબ x બરાબર 0 આગળ વિકલનીય નથી. તો આ રીતે x બરાબર 0 આગળ વિકલનીય નથી તો ઓપ્શન કયો આવશે જો તો x બરાબર 0 આગળ સતત કે વિકલનીય નથી. તો આપણે x બરાબર 0 આગળ તો સતત છે તો ચલો આ ઓપ્શન આવશે નહીં. દરેક x આગળ સતત છે ઓકે, પરંતુ x બરાબર 0 આગળ વિકલનીય નથી તો આ પોઈન્ટ આવશે કે ભાઈ આ f of x દરેક x આગળ સતત છે પરંતુ x બરાબર 0 આગળ વિકલનીય નથી એટલે આપણને કયો ઓપ્શન આવશે ભાઈ C ઓપ્શન આવશે. ક્લિયર? તો આપણે અહીંયા C ઓપ્શન જો f વિધેય r થી r f of x બરાબર મિનિમમ x plus 1 અથવા માનો x plus 1 તો નીચેના પૈકી કયું સત્ય છે એટલે કે f of x એ દરેક x belongs to r આગળ વિકલનીય છે, f of x એ x બરાબર 0 આગળ વિકલનીય છે, f of x greater than or equal to 1 છે કે f of x એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. તો મિત્રો અહીં આપણે આલેખ દોરવા માટે પ્રયત્ન કરીએ. એક તો f of x બરાબર મિનિમમ x greater than 0 ત્યારે માનો કે x બરાબર x થશે અને મિનિમમ x plus 1 તો x less than 0 તો માનો કે x બરાબર શું છે minus x plus 1 કારણ કે x greater than 0 તો આપણે x લખીશું ઓકે અને x less than 0 તો આપણે આ લખીશું એટલે કે આપણે 0 આગળ ભાગ પાડે. ચલો એક વાર નિશાની લઈએ. હવે થશે શું કે
x ધન હોય ત્યારે આ બંનેમાંથી જે મિનિમમ હોય એ f ઓફ x લેવું પડશે, અને x ની કિંમત જ્યારે ઋણ હોય ત્યારે આ બંનેમાંથી જે મિનિમમ હશે એ આપણે લેવું પડશે. તો આપણા જોડે જુઓ કે ભાઈ આ 0 આ જમણી સાઈડ ડાબી સાઈડ આ x ગ્રેટર ધેન 0, આ બાજુનો ઘટક કેવો હોય 0 કરતા મોટો, આ બાજુનો ઘટક 0 કરતા નાનો. તો તમે જુઓ કે સૌપ્રથમ આપણે આની વાત કરી, આની એટલે અહીંયા વાત કરીએ x ગ્રેટર ધેન 0. હવે x ગ્રેટર ધેન 0 તો આપણે રફલી કામ કરીએ કે ભાઈ ચલો પહેલા આનું કે ભાઈ અહીંયા 0 પછી કોણ આવે 1 આવે કે ના આવે, તો આપણે આની વેલ્યુ કેટલી થશે 1 + 1 2, અને આની વેલ્યુ પણ 1 + 2. પણ ટૂંકમાં આપણે તો આ બંનેમાંથી વિધેય તો કયું ગણાશે આ જ કરાશે ને, તો અહીંયા મિનિમમ f ઓફ x એક જ છે એટલે આપણે લખીશું x + 1. કારણ કે તમે આમે ચકાસવા જશો તો બંનેની વેલ્યુ સરખી આવવાની છે. કેમ? આ બાજુના ભાગમાં કારણ કે અહીંયા પણ x + 1 ને અહીંયા પણ x + 1 એટલે બંને એક જ વિધેય છે એટલે મિનિમમ તરીકે એ જ વિધેય લેવું પડશે તમારે ને. કારણ કે આ તો એક ના એક વસ્તુ એટલે અલગ અલગ લખવાની જરૂર નહીં, આ કાઢી નાખો એકલું x + 1 તો f ઓફ x = x + 1. અહીંયા આપણે જોવાનું છે ચલો 0 પછીનો કોઈ ઘટક લઈ લો -1. ચલો અહીંયા મૂકી દઈએ આપણે x + 1 અને -x + 1. ચલો આ બાજુની વાત x < 0 ની વાત કરીએ છીએ આપણે, એટલે આ બાજુથી કોઈ ઘટક લઈએ 0 પછી કોઈ પણ આંકડો લો. ચલો x = -1 મૂકીએ તો -1 + 1 0 થયો. અહીં x = -1 મૂકો તો કેટલા થશે 2. તો મિનિમમ કોણ છે તો આ આવશે x + 1. તો આ બાજુની x < 0 માં પણ કોણ મિનિમમ આવશે, કયો વક્ર આવશે x + 1. તો આપણા જોડે શું થયું કે ભાઈ x આપણી જોડે શું થયું કે ભાઈ અહીંયા f ઓફ x = x + 1 જ છે, x belongs to R માટે. એટલે કે આનો મીનિંગ શું થયું કે ભાઈ અહીંયા દરેક x આગળ મિનિમમ કોણ આવશે x + 1 જ આવશે. એટલે f ઓફ x બરાબર આપણું વિધેય થઈ ગયું ફિક્સ. કયું વિધેય થયું f ઓફ x = x + 1. મેન વસ્તુ આ સમજવાની છે, ફરીથી તમને સમજાવી દઉં કે આપણે જોડે અહીંયા માનવ છે એટલે ભાગ પાડીએ x greater than or equal to 0, x less than 0. x greater than 0 એટલે માનવ કે x બરાબર તો શું લખશો x, એટલે આ થશે x + 1. આ તો એકના એક વિધેય આવ્યું એટલે મિનિમમ કયું ગણાશે x + 1 જ ગણાશે. તો આ શરત પ્રમાણે f ઓફ x = x + 1 થઈ ગયું. હવે આ શરત લઈએ, આ શરત પ્રમાણે x કેવો લેવાનો 0 કરતા નાનો. તો 0 કરતા નાનો કોઈ પણ એક આંકડો સિલેક્ટ કરી નાખો. ચલો x = -1, તો x = -1 અહીંયા લખો અને x = -1 અહીં લખો. તો અહીંયા x = -1 લખવાથી 0 આયા અને -1 મૂકવાથી કેટલા આયા 2 આયા. તો આપણે મિનિમમ કિંમત કઈ આ રે 0. તો કોણ મિનિમમ થયું x + 1. તો આ શરતમાં પણ મિનિમમ તરીકે x + 1 આવે છે, મતલબ એવરી x belongs to R માં મિનિમમ કોણ આવ્યું x + 1. તો આપણું આ f ઓફ x બરાબર કયું વિધેય થયું x + 1. હવે આ તો y = x + 1 રેખા છે મિત્રો, y = x + 1 રેખા. એટલે કે આપણી જોડે x આમ 0, x ની જગ્યાએ 0 મૂકો એટલે y આમ 1, આમ રેખા દોરી શકાશે. આ y = mx + cy રેખા પ્રમાણે આ રેખા. તો આ રેખા કેવી છે દરેક x આગળ વિકલન છે, કારણ કે તો સુરેખ સમીકરણ છે. સુરેખ સમીકરણ આલેખ રેખા દરેક આગળ x આગળ વિકલનીય હોય તો કયો પોઈન્ટ આવશે તો f ઓફ x એ x = 1 આગળ વિકલનીય નથી તો ખોટું. આ તો દરેક x આગળ વિકલનીય છે એટલે આપણે જોઈશું f ઓફ x એ દરેક x belongs to R આગળ વિકલનીય છે. તો આપણો કયો ઓપ્શન આવશે એ ઓપ્શન. જોઈ લો અહીંયા એ ઓપ્શન આવશે. ખ્યાલ આવી ગયું? કારણ કે અહીંયા f ઓફ x બરાબર શું મળ્યું y = mx + c રેખા મળી, અને y = mx + c રેખાનો આલેખ કેવો હોય જોઈ લો દરેક બિંદુ આગળ સતત અને વિકલનીય હોય. એટલે f ઓફ x એ દરેક x belongs to R આગળ વિકલનીય છે. જો અહીં આપણે y આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે તો dy/dx શોધવાનું છે. આમ તમને રાસાયણિક રકમ પરથી લાગશે કે ડાયરેક્ટ વિકલન કરીએ પછી જવાબ લાવીએ, બરાબર? પણ ડાયરેક્ટ વિકલન કરવા જશો તો બહુ લાંબુ થશે. પણ જ્યારે આવી કોઈ રકમ હોય ત્યારે એનું સાદુરૂપ આપો.
ત્યારે એકદમ ઈઝી થઈ જશે તમારે, ડાયરેક્ટ વિકલન કરવા ના જશો, આ ખાસ ધ્યાન રાખવાનું. અહીં x ની બીટા માઇનસ આલ્ફા છે, x ની ગેમા માઇનસ આલ્ફા છે, અહીં x ની આલ્ફા માઇનસ બીટા છે, x ની ગેમા માઇનસ બીટા છે, x ની આલ્ફા માઇનસ ગેમા છે, x ની બીટા માઇનસ ગેમા છે. તો હવે અહીં સાદુરૂપ આપીએ તો 1/1 પ્લસ x ની બીટા ઘાત ભાગ્યા x ની આલ્ફા ઘાત, x ની ગેમા ઘાત ભાગ્યા x ની આલ્ફા ઘાત. આ તે લખાશે. એ રીતે આને લખીએ 1 પ્લસ x ની આલ્ફા ઘાત ભાગ્યા x ની બીટા ઘાત વત્તા x ની ગેમા ઘાત ભાગ્યા x ની બીટા ઘાત 1/1 પ્લસ x ની આલ્ફા ઘાત x ની ગેમા ઘાત x ની બીટા ઘાત ભાગ્યા x ની ગેમા ઘાત. આ રીતે થશે. જોયું. હવે y બરાબર અહીં લસા લઈએ તો x રેઝ ટુ આલ્ફા અહીં લસા ગુણી કાઢીએ અને એ લસા x રેઝ ટુ આલ્ફા ઉપર જતો રહેશે. એ રીતે x રેઝ ટુ બીટા વડે ગુણી કરો, x રેઝ ટુ બીટા વડે ગુણી કરીએ તો ઉપર પણ x રેઝ ટુ બીટા, x રેઝ ટુ ગેમા વડે ગુણી કરો, x રેઝ ટુ ગેમા વડે ગુણી કરીએ, x રેઝ ટુ ગેમા. હવે આપણે જોડે જો છેદ સરખો છે, અહીં આપણે છેદ સરખો છે તો ઉપર અંશનો શું થશે ભાઈ? સરવાળો થશે. અંશનો સરવાળો થશે. જોઈ લો આવડી જશે એટલે 1 થઈ ગયું અને y બરાબર 1 તો બોલો dy by dx કેટલું છે? y નું વિકલન dy by dx 1 નું 0 તો જવાબ 0 આવશે. તો તમે જોઈ શકો છો જે તમે ડાયરેક્ટ વિકલન કરવા ગયા તો પણ થોડું નાનું પડશે, પણ પેલા આવો મોટો દાખલો હોય ત્યારે હંમેશા સાદું પાપી પછી જ વિકલન કરવાનું. આ ધ્યાન રાખવાનું. ખ્યાલ આવ્યો? જો આપણે 30 નંબરનો MCQ સોલ્વ કરીએ. f from r થી r માનવમાં f of x less than or equal to x square. તો x બરાબર 0 આગળ f વિધેય કેવું છે? સતત છે પરંતુ વિકલનીય નથી. 0 આગળ સતત અને વિકલનીય છે. 0 આગળ સતત કે વિકલનીય નથી. x બરાબર 0 આગળ વિકલનીય છે અને 0 આગળ સતત નથી. હવે આપણી જોડે પહેલા તો અહીં માનવની અંદર f of x less than or equal to x square આપ્યું છે. તો પહેલા x બરાબર 0 મૂકો, x ની જગ્યાએ 0 મૂકશો 0 તો f of 0 નો માનો equal to 0. જોઈ લો લેસ ધેન ઓર ઇક્વલ છે તો લેસ ધેન 0 અથવા ઇક્વલ ટુ 0, પણ આ શક્ય નથી. જે શક્ય નથી કારણ કે માનવની કિંમત કદાપી લેસ ધેન 0 હોઈ શકે નહીં. તો આ લઈશું તો f of 0 બરાબર 0 મળશે આપણને. f of 0 બરાબર 0 મળ્યું. ચલો હવે આપણી જોડે માનવની અંદર f of x less than or equal to x square. માનવ છે એટલે આ કિંમત કેવી કે ભાઈ 0 થી મોટી, 0 થી મોટી માનવ છે માટે એ કિંમત 0 થી તો મોટી ગણાશે ભાઈ. હા, કદાચ ઇક્વલ ટુ 0 થઈ શકશે, કદાચ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે જો માનવ આપણી જોડે x સ્ક્વેર એટલે માનવ x નો વર્ગ થાય એટલે કે માનવ x ગુણ્યા માનવ x થશે. એનો મતલબ અહીંયા x સ્ક્વેર છે તો આપણે માનવનો x વડે ભાગી કાઢીશું. f of x ભાગ્યા x અહીંયા માનવ x થઈ ગયું. તો અહીંયા x સ્ક્વેર હતો તો એની જગ્યાએ આપણે શું લખી કાઢ્યું ભાઈ? માનવ x નો વર્ગ અને માનવ x નો વર્ગ એટલે એક માનવ x વડે આપણે ભાગી કાઢીએ. હવે સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીએ કે ભાઈ 0 આગળ 0 નું લક્ષ 0 થશે અને 0 આગળ માનવ x નું લક્ષ પણ 0 થશે. ખ્યાલ આવી ગયો?
કે ભાઈ માનાંક છોડશો કો તો પ્લસ એક્સ લખાશે કો તો માઇનસ એક્સ, પણ પછી પાછું તમારે શું મૂકવાનું છે? એક્સ ની જગ્યાએ તો 0 જ મૂકવાનું છે, એટલે જવાબ તો 0 જ આવવાનો. તો હવે સેન્ડવિચ પ્રમેય પર તો આપણે જોડે જો અહીંયા આ રીતે આ બંને વચ્ચે સેન્ડવિચ થઈ જાય છે. તો સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીએ તો 0 આગળ આનું લક્ષ 0 થશે અને 0 આગળ આનું પણ લક્ષ 0 થશે. તો આપણા જોડે સેન્ડવિચ પ્રમેય પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બરાબર છે. આનું લક્ષ પણ કેટલું થશે? 0. જોઈ લો, એનું લક્ષ પણ 0 થશે. સેન્ડવિચ પ્રમેય પરથી 0 આગળ લક્ષ આનું 0, આનું 0, તો આનું પણ 0 થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, અહીં f ઓફ x માઇનસ 0 ભાગ્યા x માઇનસ 0 લખીએ. પહેલા તો કોઈ ફરક પડશે નહીં, ધ્યાન આપજો, કોઈ ફરક નહીં પડે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x અહીં લખી કાઢીએ આપણે f ઓફ 0, કારણ કે આનો ઉપયોગ કરજો. f ઓફ 0 તો એની જગ્યાએ આપણે અહીંયા 0 મૂકી દો બરાબર 0. તો આ શું થઈ ગયું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. તો આપણા જોડે અહીંયા વ્યાખ્યા પ્રાપ્ત થઈ ગઈ, વિકલનની વ્યાખ્યા થઈ ગઈ f ડેશ x બરાબર 0. વિકલનની વ્યાખ્યા થઈ ગઈ. વિકલનની વ્યાખ્યા પ્રમાણે આ શું લખાશે? માનાંકમાં f ડેશ x બરાબર 0. તો માનાંક છોડી દઈએ તો f ઓફ x બરાબર 0. તો f ઓફ x શું ગણાશે? અચળ ગણાશે. શું ગણાશે ભાઈ? અચળ. વિકલન 0 ક્યારે આવે? તો વિધેય અચળ હોય ત્યારે. ધારો કે તમે એમ કહો કે f ઓફ x બરાબર કોઈ અચળ સંખ્યા 5, તો આનું વિકલન શું થાય? 0 થાય. તો f ઓફ x અચળ છે. હવે જો f ઓફ x અચળ હોય તો અચળ વિધેય એ દરેક x આગળ સતત છે ને વિકલનીય પણ છે. દરેક x આગળ સતત પણ છે અને વિકલનીય પણ છે. તો આપણું અહીંયા વિધેય f કેવું સાબિત થયું કે ભાઈ f એ અચળ વિધેય છે. તો દરેક અચળ વિધેય સતત અને વિકલનીય હોય એટલે આપણે કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન, કે ભાઈ f એ x બરાબર 0 આગળ સતત અને વિકલનીય પણ છે. કારણ કે વિધેય f ઓફ x અચળ સાબિત થયું અને અચળ વિધેય હંમેશા સતત અને વિકલનીય હોય દરેક ઘટક આગળ. તો 0 આગળ પણ સતત અને વિકલનીય છે.